જયંતિ ભાનુશાળીના હત્યા મામલે અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે સીઆઈડી ક્રાઇમના એડીજી અજય તોમરે પત્રકાર પરિષદ સંબોધી અને કેટલાક ખુલાસાઓ કર્યા છે। જયંતિ ભાનુશાળીની હત્યા શાર્પશૂટર દ્વારા કરવામાં આવી છે અને મનીષા અને છબીલ પટેલ બંને આ હત્યાની પાછળ સંડોવાયેલા હોવાનું પણ તેમણે જણાવ્યું છે। હત્યાનું કારણ લાંબા સમયનો વિવાદ અને મનદુખ હોવાનું પણ જણાવ્યું છે। પોલીસે મનીષાની ધરપકડ કરવા માટે પગલાં ભર્યા છે, જેના કારણે જયંતિ ભાનુશાળી પ્રત્યે મનીષા અને જયંતિ ભાનુશાળી વચ્ચે મનદુખ હોવાની વાત સામે આવી હતી। ત્યારે અનેક સવાલ ઉઠી રહ્યા છે ષડયંત્રકારીઓ પર। તેની તપાસમાં પોલીસ કેમ ઢીલી નીતિ રાખી રહી છે? પોલીસને આખી કામગીરી પર ઉભા થઈ રહ્યા છે અનેક સવાલ। આજ મુદ્દે વધુ વિગત લઈને મારી સાથે અમારા બ્યુરો ચીફ દેવશી બારડ જોડાઈ ગયા છે। દેવશી, જે રીતે હત્યાના કેટલાક દિવસો બાદ જે ખુલાસો થયો છે અને હવે પત્રકાર પરિષદમાં પણ કેટલાક ખુલાસા કરવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે, શું પ્રતિક્રિયા રહેશે? જી ચોક્કસથી પોલીસની કામગીરી પર સવાલ થાય એવા પ્રકારની અત્યારે ઘટના બની રહી છે। પોલીસે જે પ્રકારની પ્રેસ કોન્ફરન્સ કરી છે, અજય તોમરની જે પ્રેસ કોન્ફરન્સ હતી, એ પ્રેસ કોન્ફરન્સની અંદર અજય તોમર એવા સીધા અને સાદા પ્રશ્નોના જવાબ આપી ના શક્યા। એનો મતલબ સાફ છે કે અજય તોમર શું છુપાવવા માંગી રહ્યા છે। આ કેસની અંદર સીધી રીતે એક પ્રકારના સમીકરણો બંધાયેલા હતા। એ સમીકરણોની અંદર જ્યારે પ્રેસ કોન્ફરન્સ આવી ત્યારે એ કોન્ફરન્સની અંદર એ પ્રશ્નોના જવાબ પોલીસ પાસે ન હતા। 15 અને 20 દિવસથી જે પ્રકારનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, પોલીસ કહી રહી છે કે અમે ઘણા બધા સમીકરણો ચેક કર્યા, ઘણા બધા મુદ્દાની તપાસ કરી, તો સીધો લાગતો મુદ્દો છે એનો જવાબ આપવા માટે પોલીસ પાસે કોઈ જવાબ ન હતો। તો આનો મતલબ સાફ છે કે આની અંદર કંઈક રંધાઈ રહ્યું છે। આ શું રંધાઈ રહ્યું છે? એ સીડી કાંડ હોય કે બીજો કોઈ મુદ્દો હોય, એ હવે ભવિષ્યની અંદર છુપાયેલું છે। ભવિષ્યની અંદર પોલીસ ખુલાસા કરશે નહીં, એ પણ એક મોટો સવાલ છે। પરંતુ પ્રેસ કોન્ફરન્સની અંદર જે મુદ્દા સામે આવ્યા છે, એ મુદ્દા એટલું કહી જાય છે કે આ જે મર્ડર છે એની અંદર ઘણું બધું છુપાવાઈ રહ્યું છે। પોલીસ જાણીબૂજીને છુપાવી રહી છે કે કોઈ પ્રેશરથી છુપાવી રહી છે, એની ઉપર સૌથી મોટો સવાલ છે। હવે પોલીસ કહી રહી છે કે મનીષાએ અને છબીલ પટેલે હત્યા કરાવી હોઈ શકે, તો હવે પોલીસ એની ફરિયાદ દાખલ કરતી નથી। જ્યારે બહુ સીધી સાદી વાત છે કે હત્યારાઓ પકડાય છે, શાર્પશૂટર પકડાય છે, પણ હત્યારાઓ શાર્પશૂટરને કોણે હત્યા કરાવી છે અને કોના કહેવાથી હત્યા કરાવી છે એ હજુ સુધી પોલીસ પકડી શકી નથી, અથવા એ હત્યારાઓ પાસે કઢાવી શકી નથી। હત્યારાઓ પકડાય છે એટલે કે મારનાર પકડાય છે, પણ મારનાર એવું બોલતો નથી કે મેં આના કહેવાથી ગોળી મારી છે। તો આનો મતલબ સાફ છે કે પોલીસનું ઇન્વેસ્ટિગેશન કાચું છે। પોલીસનું ઇન્વેસ્ટિગેશન જો કાચું ના હોય અને ફૂલ પ્રૂફ હોય તો પોલીસ કંઈક છુપાવી રહી છે, આ સ્પષ્ટ રીતે દેખાઈ આવી રહ્યું છે। બીજી વસ્તુ એ છે કે પોલીસ કહી રહી છે કે હત્યારાઓ ટ્રેનની અંદર આવ્યા હતા અને ટ્રેનની અંદર આવીને સીધા ત્યાં ગોળી મારીને ઉતરી ગયા। હવે જ્યારે પોલીસે રેલવેના કર્મચારીઓ પાસે તપાસ કરાવી, ટીટી પાસે તપાસ કરી અને ટીટીના ઇન્વેસ્ટિગેશન થયું, પરંતુ ક્યાંય એવી વાત આવતી નથી કે ટીટીએ એને ચેક કર્યા હોય। જ્યારે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે ટીટીએ એને ચેક કર્યા કે નહીં, એની પાસે ટિકિટ હતી કે નહીં, ત્યારે પોલીસ એમ કહી રહી છે કે ટીટીએ ચેક કર્યું ત્યારે એ લોકો હત્યા કરીને જતા હતા ત્યારે એને જવા દીધા કે અમારી પાસે ટિકિટ છે। અરે ભાઈ, એવી મહત્વની જગ્યાઓ કે જ્યાં સિક્યુરિટીનું મહત્વ માનવામાં આવે છે, ત્યાં ટીટીની જવાબદારી પણ વધી જાય છે। જે જગ્યા ઉપર જવા માટે કન્ફર્મ ટિકિટ વગર કોઈ જઈ શકતું નથી, એવી જગ્યા માટે એ લોકો હત્યારાઓ એમ કે અમારી પાસે ટિકિટ છે અને ટીટી જવા પણ દે છે, તો પોલીસને એ પ્રકારનું સૂઝતું નથી કે શું કામ ટીટીએ તપાસ ના કરી અને ટીટી શું કામ એમાં પેલું રહ્યું, તો એ પ્રકારની વાત અહીંયા આવતી નથી। હવે વાત એ પણ આવે છે કે હત્યારાઓ હત્યા કરીને દૂર ભાગી ગયા અને સાથે સાથે એ મનીષાના કહેવાથી અથવા તો સુરજીતના ભાવુના કહેવાથી નીકળી ગયા। તો સુરજીત ભાવુ ક્યાં છે અને મનીષા ક્યાં છે પોલીસ પાસે નથી। મનીષાનો પતિ કહી રહ્યો છે કે મારી પત્નીને પોલીસે પકડી લીધી છે, છેલ્લા 20 દિવસથી એ ફરાર છે અથવા તો પોલીસે પકડી લીધી, અને મનીષાની ધરપકડના ડરને લીધે એના પતિ છે હોસ્પિટલમાં પણ દાખલ થઈ જાય છે, પણ પોલીસને ખબર પડતી નથી કે એની મનીષા ક્યાં છે। અત્યારે પોલીસ કહી રહી છે કે અમારી પાસે મનીષા નથી, જ્યારે વીટીવીના સૂત્રોની પાસે ખાસ માહિતી છે કે મનીષા છે એ પોલીસ પાસે જ છે, પોલીસની નિગરાનીમાં છે। હવે પોલીસ શું કામ એને છુપાવી રહી છે એ સૌથી મોટો સવાલ છે। પોલીસ શું કામ એને છુપાવી રહી છે એની ઉપર સૌથી મોટો સવાલ છે। હવે રહી વાત છબીલ પટેલની। છબીલ પટેલે હત્યા કરાવી અને ફાર્મ હાઉસની અંદર છબીલ પટેલનું ફાર્મ હાઉસ છે, એની અંદર હત્યારાઓ રોકાય છે। પોલીસ હજી પણ એ થિયરી પર માનતી નથી કે છબીલ પટેલ હત્યારો છે।
તો ક્યાં ને ક્યાં એ પ્રકારની વસ્તુ સામે આવી રહી છે કે હરેન પંડ્યા જેવો કેસ બન્યો હતો. હરેન પંડ્યામાં અસગર અલીએ હરેન પંડ્યાની હત્યા કરી હતી અને કોર્ટની અંદર કેસ જ્યારે આવ્યો ત્યારે અસગર અલી છે નિર્દોષ છૂટ્યો હતો. એ જ રીતે હરેન પંડ્યાના હત્યારા કોણ છે એ આજે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. એવી જ રીતે ભાનુશાળીના હત્યારા કોણ છે એનો સવાલ પણ ભવિષ્યમાં થવાનો છે. જો આ જ પ્રકારની તપાસ ચાલી તો એવું થઈ શકશે કે આ શાર્પ શૂટરો પણ કોર્ટની અંદર છૂટી જશે અને મનીષા અને જે પ્રકારના જે છબીલ છે એ બી ભવિષ્યમાં છૂટી જશે, કારણ કે એની પાસે બી કદાચ પુરાવા નહીં મળી શકે. તો આ કેસની અંદર ક્યાંક ને ક્યાંક રફે દફે થવાનો પ્રયત્ન ફૂલ પ્રૂફ રીતે ચાલી રહ્યો હોય એવું અત્યારે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. જી બિલકુલ. મહત્વની વાત એ પણ છે કે અમારી સાથે સંવાદદાતા ગૌતમ શ્રીમાળી પણ જોડાઈ ગયા છે. તેમની અને પરિવારજનોની શું પ્રતિક્રિયા છે તે પણ જાણીએ. ગૌતમ, શું હાલ અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે? એક તરફ પોલીસ કહી રહી છે કે અંગત અદાવત મનતુક આ તમામ વસ્તુ કારણ હોઈ શકે છે, તો બીજી તરફ જે ગુનો નોંધવાની વાત છે તેમાં આગળ કાર્યવાહી નથી ચાલી રહી. પોલીસની ક્યાંક ઢીલી નીતિ, શું અપડેટ? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે રીતે આજે મહત્વની એક પ્રેસ કરવામાં આવી હતી, પ્રેસની અંદર જે વાત કરવામાં આવી છે કે 5 આરોપી છે તે વોન્ટેડ છે તેવી વાત જાહેર કરવામાં આવી છે. સાથે સાથે 2 લોકોની જે ધરપકડ છે તે કરવામાં આવી છે. હાલ હું એટલે કે જે જયંતિ ભાનુશાલી છે તેના નિવાસ સ્થાને છું અને તેના નિવાસ સ્થાનેથી જે તેમના પરિવારજનો છે તે વાર્તાલાપ કરી રહ્યા છે, વાત કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જે રીતે જે સમગ્ર જે પ્રેસ થઈ હતી, પ્રેસને લઈ અને સમગ્ર જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. હાલ તમામ જે પરિવારજનો છે આ સમગ્ર જે પ્રેસ થઈ છે પ્રેસને લઈ અને એકઠા થયા છે, વાર્તાલાપ કરી રહ્યા છે ટૂંક સમયમાં. એટલે પરિવારજનો દ્વારા પણ કોઈ પણ પ્રકારની જે પ્રતિક્રિયા છે તે સામે આવે તેવી શક્યતા છે. પરંતુ વાત સામે આવી રહી છે કે જે રીતે જે છબીલ પટેલની જો વાત કરવામાં આવે તો છબીલ પટેલ જે મસ્કતમાં જે પહોંચી ચૂક્યા છે અને તેમને કેટલા સમયના જે વિઝા મળશે અને ક્યારે તે આવશે તે તરફ પણ એક જે પોલીસ દ્વારા છે તે તપાસ કરવામાં આવશે. સાથે સાથે જે રીતે 2 વોન્ટેડ જે શેખ અને જે ભાઉ છે તે બંને જણા જે વોન્ટેડ છે, શાર્પ શૂટરો છે તેવી વાત સામે આવી છે. તેઓ પણ વોન્ટેડ છે, તેમને શોધવાની જે કવાયત છે તે પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ફરી પરિવારજનો છે તે ક્યાંક ને ક્યાંક જે મહત્વની જે ઘટના છે ક્યાંક ને ક્યાંક જે હત્યાનો જે આરોપ છે એ આરોપને લઈ અને જે શંકા સેવી રહ્યા છે અને આવનારા દિવસોમાં એટલે કે ફરી પુનઃ વિચારણા કરવામાં આવે તે પ્રકારની વાત છે. સાથે સાથે કેસને લઈ અને આગળના દિવસોમાં કેવા પ્રકારની તપાસ છે તે પણ કરવાની વાત છે તે કરી રહ્યા છે. ફરી જે પરિવારજનોની વાત કરવામાં આવે તો જે પરિવારજનો છે તે હાલ તો એક જે ચિંતા છે તે સેવી રહ્યા છે. સાથે સાથે પરિવારજનો છે તે ક્યાંક ને ક્યાંક જે હત્યારા કોણ છે, કેવી રીતે છે, સમગ્ર મામલે છે તે એક મહત્વની વાત કરી રહ્યા છે, જે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. સાથે સાથે આ પરિવારજનો છે તે આવનાર એટલે કે જે ટૂંક સમયમાં છે તેમને સમગ્ર જે મામલે છે તે પોલીસના ઇન્વેસ્ટિગેશનના મામલે છે તે કઈ પણ પ્રકારની જે પ્રતિક્રિયા છે તે આપશે. જી બિલકુલ. ગૌતમ, જે માહિતી આપે છે કે પરિવારજનો હવે આગળ કઈ રીતે તપાસ હાથ ધરી શકાય તેની ચર્ચા કરી રહ્યા છે. દેવશી, શા માટે ફરિયાદ એક પણ નોંધવામાં આવતી નથી? આજે જે પણ પત્રકાર પરિષદ હતી તેની અંદર કોઈ સ્પષ્ટ વલણ સામે નથી આવ્યું પોલીસનું. આ પહેલા પણ કેટલાક એવા ગુનાઓ આચરાઈ ચૂક્યા છે કે જેનો પર્દાફાશ પોલીસે કર્યો છે, તો મૂળ આ કેસની અંદર શા માટે પોલીસ ઢીલી નીતિ દાખવી રહ્યો તેવી શંકા જઈ રહી છે? જી, ઘણા દિવસ બાદ પોલીસે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું એટલે એવું લાગતું હતું કે આની અંદર મોટા ખુલાસા થશે, કારણ કે પોલીસને જ્યારે આ કેસની અંદર ડિટેલ પૂછવામાં આવતી હતી, અપડેટ પૂછવામાં આવતું હતું પત્રકારો પાસે, ત્યારે પત્રકારને પોલીસ એક જ જવાબ આપતી હતી કે ઘણું બધું ક્લિયર થઈ ચૂક્યું છે, હત્યારાઓ પકડાઈ ચૂક્યા છે, કેસ છે લગભગ સોલ્વ થઈ ચૂક્યો છે. એવા પ્રકારના ઓફ ધ રેકોર્ડની અંદર ચર્ચા પોલીસ દ્વારા પત્રકારો સુધી પહોંચાડવામાં આવતી હતી. અને એ વાતોમાં પોલીસે એ પણ કહ્યું હતું કે અમે જ્યારે તપાસ કરીશું અને તમારી સામે પ્રેસ કોન્ફરન્સ કરીશું ત્યારે અનેક ખુલાસાઓ સામે આવશે અને આ કેસની અંદર લગભગ સોલ્વ થઈ ગયેલો હશે અથવા તો એની ઉપર પ્રશ્ન નહીં રહે. આ પોલીસની ઓફ ધ રેકોર્ડ વાતચીત હતી પત્રકારો સાથેની. એટલે આ સંજોગોની અંદર આજે જ્યારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું ત્યારે પત્રકારોને એવા પ્રકારની આશા હતી કે આજે ક્રેક થયેલો કેસ છે, એટલે જયંતિ ભાનુશાળીના હત્યારાઓ કોણ છે અને કેવી રીતે થયું એ આખો ડ્રામા છે, એ ડ્રામા પોલીસ પોતાની સામે રજૂ કરશે. પરંતુ એવું ના થયું. આજે પોલીસે જે પ્રકારની પ્રેસ કરી એ પ્રકારની કેસની અંદર અનેક પ્રશ્નો છોડીને પોલીસ પ્રેસ પતાવી એમ કહી શકાય, કારણ કે પોલીસના તપાસની અંદર એવા ઘણા બધા એવા મુદ્દા છે કે જે માઇનસ જઈ રહ્યા છે, આ કેસની અંદર આંગળી ચીંધી રહ્યા છે. જેમ કે પોલીસ એમ કહી રહી છે કે અમે જયંતિ ભાનુશાળીના ફાર્મ હાઉસ ઉપરથી હત્યારાઓને પકડ્યા છે. તો આ હત્યારાઓ જયંતિ ભાનુશાળીના ફાર્મ હાઉસ ઉપર કેવી રીતે આવ્યા, એને કોણે બોલાવ્યા, મુંબઈથી કેવી રીતે એ અહીંયા સુધી પહોંચ્યા,
અને જયંતિ જે છબીલ પટેલના ફાર્મ હાઉસ ઉપર રોકાયા હતા, તો છબીલ પટેલના ફાર્મ હાઉસ ઉપર છબીલે બોલાવ્યા કે મનીષાએ બોલાવ્યા? છબીલે બોલાવ્યા, તો પછી છબીલ છે એ ભારત છોડી ગયો તે પહેલા એને કોણે સોપારી આપવાનું કહ્યું હતું? અને જ્યારે છબીલ ભારતમાં નથી અને હત્યારાઓ એના ફાર્મ હાઉસ ઉપર રોકાય છે, ત્યારે ફાર્મ હાઉસ ઉપર કેમ એને પૂછવામાં નથી આવતું કે તમે કોણ છો અને શા માટે અહીંયા રોકાયા છો? તો આ તમામ મુદ્દા છે એનો મતલબ સાફ છે કે છબીલ એમાં ઇન્વોલ્વ હોવા જોઈએ. તો ઇન્વોલ્વ હશે તો એની સામે કેમ પ્રકારની પોલીસ ચૂપકીદી બેઠી છે? સાથે સાથે છબીલ પટેલ જે છે એ અમેરિકામાં છે અત્યારે. વીટીવીએ જ્યારે છેલ્લે એની સાથે વાત કરી, એના પુત્ર સાથે વાત કરી, ત્યારે એનું કહેવું હતું કે અમે અમેરિકામાં છીએ. તો અમેરિકા આટલા 20 દિવસ થયા છે, તો 20 દિવસ કે વધારે દિવસ થયા પછી પણ પોલીસ છે એ અમેરિકા સુધી કેમ નથી લાંબી થતી, અથવા તો એમાં ઇન્ટરપોલ અથવા તો XYZ ની જે એજન્સીની મદદ લેવી જોઈએ એ મદદ સુધી કેમ અત્યાર સુધી પ્રોસિજર ના કરી? તો આ તમામ મુદ્દાઓ છે શંકાના દાયરામાં છે. મનીષા છે એને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા, તો પોલીસ કહી રહી છે કે અત્યારે અમારી પકડની બહાર છે. તો મનીષા એની સાથે જ છે એ સ્પષ્ટ રીતે દેખાઈ આવ્યું છે. પણ હવે એવી કઈ મજબૂરી છે કે મનીષાને પોલીસ છે જાહેર કરતી નથી? સાથે સાથે એવી કઈ થિયરીઓ પર કામ ચાલી રહ્યું છે કે જેથી કરીને પ્રશ્નો ન થાય અને આ કેસને ગમે તે રીતે ડાયવર્ટ કરી દેવામાં આવે? તો આ તમામ પ્રશ્નો છે અત્યારે શંકાના દાયરામાં છે. પોલીસ પણ શંકાના દાયરામાં છે, અને જેની નામ આપવામાં આવી રહ્યું છે, મનીષાનું નામ આપવામાં આવી રહ્યું છે, છબીલનું નામ આપવામાં આવી રહ્યું છે, તો એ રિયલમાં હત્યારાઓ છે કે નહીં, અને એનો મોટિવ જે છે એ રિયલમાં મનદુખનો મોટિવ હતો કે નહીં, એ તમામ મુદ્દા છે શંકાના દાયરામાં છે. અત્યારે ભવિષ્યની અંદર આ પ્રકારના મુદ્દાઓ સામે આવશે કે નહીં? ભાનુશાળી કેસ છે રિયલમાં ક્રેક થશે કે નહીં? ભાનુશાળીના પરિવારને ન્યાય મળશે કે નહીં? આ તમામ મુદ્દા હવે અત્યારે પ્રશ્ન કાળ ઉપર ચાલી રહ્યા છે. પ્રશ્ન કરશે, ભવિષ્યની પર હંમેશા સવાલ કરતું રહેશે. જી બિલકુલ. આભાર દેવશી અને ગૌતમ, આ બંને અમારી સાથે જોડાયા અને તમામ વિગતો પર ચર્ચા કરી. તે